જામનગરમાં વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું। ડિસ્ટ્રિક્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું। શહેરના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે એક્સપો ખુલ્લો મૂકવામાં આવ્યો। આ સમિટમાં નવ ઉદ્યોગકારોએ 5300 કરોડની કિંમતના MOU પણ કર્યા છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે ઔદ્યોગિક ક્ષેત્રે જામનગર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ગૌરવપૂર્ણ જિલ્લો છે। અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે। એ સિવાયના પણ અનેક ઉદ્યોગો નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગૃહ ઉદ્યોગો છે એનું પણ દેશની અંદર નામ રહેલું છે। આજે જામનગર જિલ્લાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયો। એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના MOU સાઇન કર્યા છે। એ સિવાય પણ બીજા નાના મોટા અનેક MOU સાઇન થયા છે।